નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ ખેડૂત મિત્રો એક નજર કરીએ ખેડૂત સમાચારો ઉપર। તો મિત્રો દેશભરની અંદર લાખો કરોડો ખેડૂતો છે જે 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા। તો મિત્રો 21મો હપ્તો જે છે જે રવિવારના રોજ જમા કરી દેવામાં આવ્યો છે। વિગતવાર સમાચારમાં વાત કરીએ તો દેશભરના લાખો ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરી દેવામાં આવે છે અને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 20 હપ્તા ચૂકવાઈ ગયા છે। તો 21મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। તો આ 21મો હપ્તો 9 નવેમ્બરના રોજ રવિવારના રોજ જમા કરી દેવામાં આવ્યો છે। 3 રાજ્યોના ખેડૂતોને 21મો હપ્તો મળી ગયો છે। મિત્રો પંજાબ અને હરિયાણામાં અગાઉથી 21મો હપ્તો જમા કરી દેવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ થઈ। તો 4 મહિના નહોતા થયા તે પહેલા પણ ભારત સરકારે 21મો હપ્તો આપી દીધો, કારણ કે પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને ઉપયોગી બને તે હેતુથી 21મો હપ્તો અગાઉ જમા કરી દેવામાં આવ્યો હતો। તો હાલમાં 9 નવેમ્બર રવિવારના રોજ 21મો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે। તો કયા રાજ્યની અંદર આ જમા કરી દેવામાં આવ્યો છે વિગતવાર માહિતી જોઈએ તો જ્યારે બાકીના રાજ્યોમાં ખેડૂતો હજુ પણ રાહ જોઈ રહ્યા છે, કારણ કે સમય મર્યાદા પ્રમાણે 21મો હપ્તો જમા કરી દેવામાં આવશે। પરંતુ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને ટૂંક સમયની અંદર 21મો હપ્તો જમા કરી દેવામાં આવશે। હજુ કોઈ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28,000થી વધુ ખેડૂતોના ખાતામાં 62 કરોડ જાહેર કર્યા છે અને આ ઉત્તરાખંડ રાજ્યને આ 21મો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે। ઉત્તરાખંડ રાજ્યના તમામ ખેડૂત મિત્રોને 21મો હપ્તો જમા થઈ ગયો છે, કારણ કે ઉત્તરાખંડના સ્થાપના દિવસની ઉજવણી માટે દહેરાદૂન પહોંચેલા વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે અને 28,060 કરોડથી વધુના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે। એથી ઉત્તરાખંડ રાજ્યના તમામ ખેડૂત મિત્રોને 21મો હપ્તો જમા થઈ ગયો છે। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ પંજાબ હરિયાણાની જે પૂરની જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અગાઉથી 21મો હપ્તો જમા થઈ ગયો છે। તો હવે ગુજરાતની અંદર પણ માવઠાએ અસર કરી છે। તો ખેડૂતોને ટૂંક સમયમાં જ 21મો હપ્તો તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વળતરની સહાય જાહેર કરી છે તે ટૂંક સમયમાં સહાય પણ મળવાપાત્ર રહેશે અને ટૂંક સમયની અંદર 21મો હપ્તો પણ મળી જશે। ગુજરાત સરકારે જે માવઠાથી નુકસાન થયું છે તેના માટે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય જાહેર કરી છે, એટલે કે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। જે માવઠાથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને હેક્ટર દીઠ વધુમાં વધુ 2 એટલે કે 44,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને વીઘાની ગણતરી કરીએ તો 1 વીઘા દીઠ લગભગ 3500 રૂપિયા જેવી સહાય ગુજરાત સરકાર દ્વારા જે માવઠાથી નુકસાન થયું છે તેવા ખેડૂતોને મળવાપાત્ર રહેશે અને 21મો હપ્તો 2000 રૂપિયાનો એ લગભગ ટૂંક સમયની અંદર જ જાહેર કરી દેવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર। ખેડૂત મિત્રો ફરીવાર તૈયાર થઈ જાવ, કારણ કે અંબાલાલ પટેલ દ્વારા ફરીવાર વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો હાલમાં જે ચક્રવાત તોફાન સર્જાયું હતું તેની અસર ગુજરાતને ખૂબ મોટા પ્રમાણમાં નડી છે અને ગુજરાતના મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની ગઈ છે। તો અંબાલાલ પટેલ દ્વારા ફરીવાર વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે। વિગતવાર સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલ એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરી છે। સાથોસાથ તેમણે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા તેમણે દર્શાવી છે। જો બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થશે તો તેમનો સામનો ગુજરાતને પણ કરવો પડશે, જેને કારણે 18 થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા છે। ઉપરાંત વધુમાં જણાવી દઈએ તો 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અને 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે। સાથે સાથે 22 જાન્યુઆરી સુધી વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે। તેમણે આગાહીમાં તેમણે દર્શાવ્યું છે કે જો બંગાળની ઉપસાગરની અંદર ચક્રવાતનું સર્જન થશે તો ફરીવાર વાવાઝોડાની શક્યતા છે। તો ફરીવાર ગુજરાતને માવઠું તેમજ વાવાઝોડાની આ સામનો કરવો પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પાક નુકસાન સહાયને લઈને જોઈએ મહત્વના સમાચાર। તો ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે 10,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે। 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। તો આ છે
કોને કેટલી સહાય મળશે અને પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે કેટલા ખેડૂતોને આનો લાભ થશે. તો પ્રેસ કોન્ફરન્સ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. દરેક ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. મિત્રો એટલે 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા સુધીની સહાય જે પાક નુકસાન એટલે કે માવઠાથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વધુમાં વધુ 44,000 સુધીની સહાય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે, મહત્વની જાહેરાત કરી છે કે 2 હેક્ટરની માત્રામાં 44,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. દરેક ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની સહાય ચૂકવવામાં આવશે. 16,500 ગામડાના ખેડૂતોને આ સહાય મળવાની છે. 10,000 કરોડ રૂપિયાની જે બજેટ જાહેર કર્યું છે તે 16,500 ગામડામાં સર્વે કરવામાં આવશે અને 16,500 ગામડાના લાખો ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવશે. જેનો સર્વે નથી થયો તે તમામ ખેડૂત મિત્રો પણ આ સહાય માટે અરજી કરી શકશે. સરકારે જણાવ્યું છે કે સરકારે 44 લાખ હેક્ટર જમીનના 100% નુકસાન ગણીને નિર્ણય કર્યો છે. 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ SDRF અને 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ફાઇનલી કમોસમી વરસાદને થયેલા પાક નુકસાન માટેનું આ પેકેજને સૌથી મોટું પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારે આજે પાક નુકસાન માટે પેકેજની જાહેરાત કરી દીધી છે. આ અંગે રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતોને માટે 10,000 કરોડ રાહત પેકેજનું જે જાહેર કર્યું છે અને તેમણે તે પણ કહ્યું છે કે ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય તે પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો છે, જેને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ છે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને પાક માટેનું જે નુકસાન થયું છે તેમને વળતર રૂપે સરકાર વધુમાં વધુ 44,000 એટલે કે 1 હેક્ટર દીઠ 22,000ની માત્રામાં સહાય એટલે કે વળતર ચૂકવવામાં આવશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.